પોપકોર્ન પ્લેનેટ. સાંભળો વાર્તા સારાસ મજાની. નમસ્તે બાળ મિત્રો, પોપકોર્ન પ્લેનેટ પર તમારું સ્વાગત છે. આજની આપણી વાર્તા છે એક નાનકડી મહેનતુ કીડી અને એક આળસુ તીડની. તો ચાલો કાન સરવા કરો અને સાંભળો આ મજેદાર વાર્તા. એક સુંદર જંગલ હતું. ઉનાળાનો સમય હતો અને સૂર્યનો આકરો તડકો પડી રહ્યો હતો. આ જંગલમાં એક નાનકડી કીડી રહેતી હતી. તે ખૂબ જ મહેનતુ હતી. આખો દિવસ તે આમ તેમ ફરીને આવનારા શિયાળા માટે ખાવાનું ભેગું કરતી હતી. તે પરસેવે રેબઝેબ થઈ જતી, પણ પોતાનું કામ ક્યારેય છોડતી નહીં. બીજી બાજુ ત્યાં એક લીલા રંગનું તીડ પણ રહેતું હતું. તે ખૂબ જ આળસુ હતું. તે આખો દિવસ ઝાડની ડાળી પર બેસીને ગીતો ગાતું અને આરામ કરતું. જ્યારે તીડે કીડીને આટલી બધી મહેનત કરતી જોઈ, ત્યારે તે હસવા લાગ્યું અને બોલ્યું, અરે કીડીબેન, અત્યારે તો કેટલી સરસ મજાની ઋતુ છે. આવો મારી સાથે ગીતો ગાઓ અને મજા કરો. શા માટે આટલી બધી મહેનત કરો છો? કીડીએ ઊભા રહીને શાંતિથી જવાબ આપ્યો, હું શિયાળા માટે ભોજન ભેગું કરું છું. જ્યારે ખૂબ જ ઠંડી પડશે અને જંગલમાં ખાવાનું નહીં મળે, ત્યારે આ જ ભોજન મારું પેટ ભરશે. તમારે પણ સમય બગાડ્યા વગર થોડું કામ કરી લેવું જોઈએ. પણ તીડે કીડીની વાત સાંભળી નહીં. તેણે હસી કાઢ્યું અને ફરીથી પોતાના ગીતો ગાવા લાગ્યું. થોડા મહિનાઓ પછી શિયાળો આવ્યો. ચારે બાજુ ખૂબ જ કડકડતી ઠંડી હતી. હવે જંગલમાં ખાવા માટે કોઈ પાંદડા કે ફળ બચ્યા ન હતા. આળસુ તીડ હવે ભૂખથી તરફડવા લાગ્યું. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું. અચાનક તેને કીડી યાદ આવી. તે ધ્રુજતું કીડીના દર પાસે પહોંચ્યું અને તેણે કીડી પાસે મદદ માંગી. કીડી ખૂબ દયાળુ હતી. તેણે તીડને પોતાના ગરમ ઘરમાં બોલાવ્યું અને ખાવા માટે સ્વાદિષ્ટ અનાજ આપ્યું. તીડને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેને પોતાની આળસ પર ખૂબ જ પસ્તાવો થયો. તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? આ વાર્તા આપણને શીખવાડે છે કે આપણે ક્યારેય આળસ ન કરવી જોઈએ. આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે. આજે કરેલી સખત મહેનત હંમેશા આપણા ભવિષ્યમાં કામ આવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો આપણા આ પોપકોર્ન પ્લેનેટ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને સુંદર વાર્તા સાથે. આવજો.